ગુજરાતમાં ખેડૂતો હાલ ખૂબ જ પરેશાન છે। એક બાજુ ડીઝલ નથી મળતું એટલે કલાકો સુધી ધોમધકતા તાપમાં તેમને લાઈનમાં ઊભું રહેવું પડે છે ડીઝલ મેળવવા માટે, તો એ ઘણીવાર ખાલી હાથ પાછું આવવું પડે છે। બીજી બાજુ જે ખાનગી કંપનીઓ અને સરકાર છે તેમનો ત્રાસ તેમના માથે પડ્યો છે કે તેમના ખેતરમાં જબરદસ્તી તેમની મંજૂરી વગર યોગ્ય વળતર આપ્યા વગર વીજ પોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે ખેડૂત તેનો વિરોધ કરે તો આવડો મોટો પોલીસ કાફલો લઈને આવે જાણે કે એ લોકો કોઈ આરોપી ન હોય। જબરદસ્તી તેમની અટકાયત કરવામાં આવે અને તેમના ખેતરમાં તેમની મંજૂરી વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। હવે આ તમામ જે દ્રશ્યો સામે આવે છે તેમાં મોરબીના જેતપર ગામના ખેડૂતોએ એક મોટો નિર્ણય લીધો છે અને આ ખાનગી કંપનીઓની શાન ઠેકાણે આવે એ માટેના પ્રયાસો શરૂ કર્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। એક બાજુ ખેડૂતો વીજ પોલની સમસ્યાને કારણે પરેશાન છે, વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં પોલીસ અટકાયત કરે છે, જબરદસ્તી ઘૂસી આવે છે અને તેમના ખેતરમાં તેમની મંજૂરી વગર ત્યાં સુધી કે તેમને યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું અને વીજ પોલ પરાણે જબરદસ્તી નાખી દેવામાં આવી રહ્યા છે। એવામાં મોરબીના જેતપર ગામમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ખેડૂતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે પણ ખાનગી કંપનીના કર્મચારીઓ વીજ પોલ નાખવા માટે આવે તો એમની સાથે પણ જે લોકો આવ્યા હોય તેમને અને એ કર્મચારીઓને ગામમાંથી પાણી કે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ આપવામાં નહીં આવે। હવે પહેલા અહીં એ વિડીયો જોઈએ। કોઈને એકબીજાને રોકવાના નથી, સાહેબો અમે લડા છે, આપણે સાહેબો અમે એકાઈને લડવાનું હોય બધાએ। કાલ જ્યાં પણ કંપની વાળા આવશે એટલે જેતપરના તમામ ગ્રુપમાં જાણ કરવામાં આવશે। 10 વાગે આવે તો ભલે 11 વાગે પાણી નહીં દેવાનું, ગામને નહીં કહી દેવાનું, દેતા નહીં તમને કહું હું તમને કહું હું હતો નહીં, પણ સાંભળો તમારે, હું હતો નહીં, મારા ભગાને ખબર છે મારા મજૂરે પાણી ભરી દીધું, પછી કે ગૂગલ પે કરું, આ ગૂગલ પે કર્યું ને મેં ભગાને ફોન કર્યો, મેં ચોરના દીકરા 20 રૂપિયા લઈને ગયા હે, લઈને પૂછો લઈ લેજે તું, લઈ લીધા ભગા લઈ લીધા, ચોરના દીકરા પાણી તો મારે દેવું નથી, તમે સમજતા નથી। તમે સમજો જો કંપની વાળા મેજોરિટી અત્યાર સુધી કંપની વાળાએ હંમેશા બધા હારે મળીને બેઠક કરવામાં રાજી જ નથી। જેના મારા ખેતરમાં આવે તો મને એમ કે તારી હારે બેઠક કરું, બાકી હારે નહીં, સમજાવ એ કરીને એટલે કંપની વાળા દાખલા તરીકે મારી હારે બેઠક કરે, નક્કી કરે કે 25 આવતો તો 50 ને 50 આવતો તો કરો, જે નક્કી કરે। હવે દાખલા તરીકે એને કામ કરવા દીધું, પછી થાય શું, કંપની વાળા ફરી જાય। એટલે કોઈ પણ વ્યક્તિને ખાસ સૂચના આ લાઈનમાં આવતા થાંભલા કે તારવાળા કે ભાઈ એકલા કોઈનું સેટિંગ કરવા જાશો તો ભવિષ્યમાં તમે જ પસ્તાશો અને એ કરવાનું જ નથી। હવાસો જેટલા આ લાઈનથી અસરગ્રસ્ત છે ખેડૂતો હારે જ બેહવાનું, કંપનીને કર્મચારીને કઈ હાલ પંચાયતે વાત કર મુદ્દાની કેટલા દેવા। હા તો એની રીતે સ્વતંત્ર નો જવાનું ન હોય, કહેવાનું કોણ આજે જ આપણે થયું એવું નથી થયું। ઈ વાત અમુક વાત
એને જવા દીધો એમાં નુકસાની એને છે એને 5 લાખ આવશે એને આપણે જવા દેવાના જબરજસ્ત પણ એ થાંભલા જેટલા ખેતરમાં છે એટલા ને કહેવાનું આપણે બધાને ક્યાં કહેવાની જરૂર છે સેટિંગ કરવા બીજાને ક્યાં જવાનું છે તારા ખેતરમાં આવતું તને સેટિંગ કરવા બોલાવું છે ને બધાને જાહેર કહેવાની બધા એવું વિચારે છે કે રૂપા કાકા થાંભલાયો મને શું પણ એ ભૂલી જાઓ રૂપા કાકાની આ લડાઈ નથી આ લડાઈ જેને થાંભલો નથી આવવાની એની છે જો તમે આ જીતશે ને તો જેને નથી આવવાની એને થાંભલા નહીં આવે એને ફાયદો થશે ગામ છોડીને વહી જશે રૂપા કાકાનું તો ખોડવાનો છે એ ગમે એમ કરી કરોડના 5 કરોડ દેશે એ ખોડશે પણ જેને નથી આવ્યો ને એમાં આને ફાયદો થશે આ લડાઈમાં કે ગામ આખું છોડીને વહી જશે જેને થાંભલો નથી આવ્યો ને એને ફાયદો થશે એટલે નથી આવ્યો ને ઘરે એમ બે રહ્યું કે આપણે નથી આવ્યો આવવાના જ આવી 10-15 લાઈન આવે બધાને આવવાના અહીં તમે વિડીયો જોયો, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી શકે કે આ કેટલું અમાનવીય કૃત્ય છે કે કોઈને પાણી આપવાની ના પાડવી. પાણી આપવું એ તો ધર્મની વાત છે કે પાણીના પૂન ગણાય, પરંતુ ખેડૂતો કેટલી હદે પરેશાન થયા હશે. અત્યાર સુધી જ્યારે જબરદસ્તી સર્વે કરવામાં આવતા હતા ત્યારે ખેડૂતો ચા પાણી કરાવતા હતા એ કર્મચારીઓને, ભલે તેમના જ ખેતરમાં જબરદસ્તી વીજપોલ નાખવામાં આવતા હતા તેમ છતાંય, પરંતુ હવે એટલી હદે ખેડૂતો કંટાળ્યા છે, વિરોધ કરે છે તો એ વિરોધનો કઈ અસર નથી જોવા મળતી. એટલે હવે ખેડૂતોએ સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને આવું અમાનવીય વલણ અપનાવવું પડ્યું છે કે હવે જે ખાનગી કંપનીના કર્મચારીઓ જબરદસ્તી વીજપોલ નાખવા આવશે એમને પાણી કે ખોરાક આપવામાં નહીં આવે, એટલે ભલે ભૂખ્યા તરસ્યા પાછું જવું પડે. હવે ખેડૂતોની આ નીતિ કેટલી કામ આવે છે અને શું આ નીતિથી કોઈ ફરક પડશે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ ખેડૂતોના જે નેતાઓ બનીને ફરતા હતા એ કોઈ નેતાઓ સુધી અત્યારે તેમના અવાજ નથી પહોંચી રહ્યા અને સરકારે જાણે બહેરી થઈ ગઈ છે કે ખેડૂતોની સમસ્યા સાંભળી નથી રહી. એવામાં હવે આ નિર્ણય બાદ તેમને શું અસર થાય છે તે જોવું રહ્યું. જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં જબરદસ્તી વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેના વિશે અને ખેડૂતો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.